બાળકોના રચનાત્મક અને સર્વાંગી વિકાસ થાય તેના માટે અમદાવાદ ઝોન 6 પોલીસ અને સામાજિક સંસ્થાઓ સહકારથી સમર કેમ્પનું આયોજન કરાયું હતું। ઉનાળા વેકેશનની લાંબી રજાઓ દરમિયાન પોલીસ લાઇનમાં વસવાટ કરતા કર્મચારીઓના બાળકોના માનસમાં સકારાત્મક આવે તે માટે પોલીસના બાળકોની છાપ સુધરે ઉપરાંત પોલીસ લાઇનમાં વસતા બાળકોમાં સકારાત્મક પ્રવૃત્તિનો વિકાસ થાય એવા શુભ આશયથી અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિંહ માલિક દ્વારા ગયા વર્ષથી નવતર પહેલ કરવામાં આવી છે। અમદાવાદ શહેર પોલીસ હેડક્વાર્ટર ગાયકવાડ હવેલી દાણી લીમડા ઈસનપુર વટવા મણિનગર ગોમતીપુર શાહીબાગ વગેરે જગ્યા ખાતે આવેલા પોલીસ લાઇનમાં સામાજિક સંસ્થાઓના સહકારથી સમર કેમ્પનું આયોજન કરવા તમામ થાના અમલદારો અને પોલીસ અધિકારીઓને સૂચના કરવામાં આવી છે। અમદાવાદ શહેર અધિક પોલીસ કમિશનર સેક્ટર 2 જયપાલસિંહ રાઠોડ, નાયબ પોલીસ કમિશનર ઝોન 6 રવિ મોહનસિંહ, જે ડિવિઝન એસીપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ઝોન 6 વિસ્તારમાં ઈશાનપુર ખાતે આવેલા સૌરાષ્ટ્ર પટેલ સમાજના હોલ ખાતે સમર કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં આશરે 100 જેટલા પોલીસ લાઇનમાં વસતા બાળકો ભેગા રહી રહ્યા છે। અમદાવાદ શહેર પોલીસ દ્વારા સેવકીય સંસ્થા કોફી વિથ ક્રિએટિવિટીના સહયોગથી શરૂ કરવામાં આવેલા આ સમર કેમ્પના બાળકોને પોઇન્ટિંગ, કોરિયોગ્રાફી, કાર્ટે, ડાન્સ, ચેન્જ, મહેંદી વગેરે જેવી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેનાથી બાળકોમાં સ્વયં શિસ્ત, સ્વનિર્ભરતા, ક્રિએટિવિટી અને સર્વાંગી વિકાસના ગુણો પણ વિકસિત થાય છે। અમદાવાદ શહેર ખાતે પોલીસ લાઇનમાં વસવાટ કરતા બાળકો માટેના આ સમર કેમ્પ સફળ કરવા માટે ઇનેસપુર પીઆઈ બીએસ જાડેજા, દાલીના લીમડા પીઆઈ જીજે રાવત, લોકલ ક્રાઇમ બ્રાન્ચ પીએસઆઈ જેનકે જાડેજા, સી ટીમના સભ્યો અને સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી। આ સમર કેમ્પમાં સંસ્થાના નીરવભાઈ શાહ, અર્પિતાબેન છત્રપતિ, શ્રુતિબેન આલમ સહિતના ઇન્સ્ટ્રક્ટર દ્વારા માનદ સેવા આપી બાળકોના સર્વાંગી વિકાસ માટે ફાળો આપેલ છે। આ બાળકોના સ્કિલનું પોલીસ હેડક્વાર્ટર ખાતે એક્ઝિબિશન યોજાશે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ અમદાવાદ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।